સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં જીવનનું અંતિમ લક્ષ્ય. ભાગ 71. પશ્ચિમી સંસ્કૃતિ કે જેને સંસ્કૃતિ જ ન કહી શકાય તે લોકો લગ્ન પ્રથાને પવિત્ર બંધન તરીકે સ્વીકારી જ નથી શકતા. છતાં પોતાનું ગૌરવ ગુમાવી ચૂકેલા ભારતીયો પશ્ચિમી જગતનું અનુકરણ કરવા લાગ્યા છે. જીવન શા માટે હોય છે? જીવન સુખ શાંતિ માટે હોય છે. જો જ્ઞાન હોય તો પોતાનું ગૌરવ પણ જળવાય અને જિંદગી ખુશી ખુશીથી જીવાતી રહે. જો જિંદગીમાં સુખ શાંતિ આનંદ ખુશી પ્રાપ્ત કરી શકાય તો આધ્યાત્મિક જીવન તરફ ઉચ્ચ ગતિ થઈ શકે. પરંતુ અત્યારે તો યુવક કે યુવતી પોતાની કારકિર્દી વિશે વિચારે છે. તેમાં જીવનની સાર્થકતા વિશે આધ્યાત્મિક જીવન વિશે વગેરેનું તો ક્યાંય સ્થાન જ નથી. અરે આનંદ ખુશીનું પણ સ્થાન નથી, સ્ટ્રેસ ટેન્શનનું જ સ્થાન છે. અત્યારના યુવક યુવતીઓ પોતાની કેરિયર પાછળ સુખ શાંતિ આનંદ ખુશી વગેરે બધું જ કુરબાન કરતા હોય છે. જેમ કે પોતાની કેરિયર માટે સગા પતિ પત્ની અલગ અલગ ગામમાં કે રાજ્યમાં રહીને પોતાની જોબ જાળવી રાખે છે. આવા એજ્યુકેટેડ તુચ્છ લોકો માટે પોતાના પરિવાર કરતાં પોતાની કારકિર્દી વધારે મહત્વની હોય છે. આર્થિક તકલીફ હોય તો અલગ વાત છે, પરંતુ હું શા માટે મારી જોબ છોડું, હું શા માટે કોમ્પ્રોમાઇઝ કરું, હું જ શા માટે સેક્રિફાઈ કરું, એવો પોતાનો અહંકાર હોય છે. જોબ કરવામાં બોસ કહેશે તો કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર, પરંતુ જેની સાથે જિંદગી જીવવી હોય છે તેની સાથે કોઈ જાતની બાંધછોડ નહીં કરવાની. કેવો અક્કલ વગરનો અહંકાર! જોકે આવા એજ્યુકેટેડ માણસોને અહંકારી નહીં, અક્કલ મઠા કહેવાય. પોતાની જોબ છોડવી પડે તે બહુ મોટો ત્યાગ લાગે છે, પરંતુ આખે આખી જિંદગીનું બલિદાન દેવાઈ જાય છે તેવી અક્કલ આવા બ્રેઇન વોશ થયેલા લોકોને નથી હોતી. બ્રેઇન વોશનો મતલબ તો બધાને ખબર હશે, મગજનું ધોવાણ થવું. પોતાની કેરિયર જમાવવામાં એકલા રહીને જિંદગીના અને જુવાનીના 30-35 વર્ષ ખર્ચી નાખે છે અને અડધી જિંદગી વટાવી ગયા પછી લાઈફ પાર્ટનર સાથે લાઈફ શેર કરે છે. આને લગ્ન કર્યા કેમ કહેવાય? પોતાનો તુચ્છ ઈગો જળવાય તો સાથે રહેવાનું, નહીં તો ડિવોર્સ. આને લગ્ન કહેવાય? આ હિન્દુ સંસ્કૃતિ જ નથી. સાયકોલોજીની સીધી સાદી વાત છે. અડધી જિંદગી એકલા વિતાવી હોય પછી પાછળની જિંદગીમાં બે વ્યક્તિ વચ્ચે એકાત્મતા કઈ રીતે આવી શકે? કહેવાય તો પતિ પત્ની, પરંતુ માનસિક રૂપથી બંનેની જિંદગી રેલના પાટાની જેમ અલગ અલગ રહીને ચાલતી હોય છે. વચ્ચે વિચારભેદની કાંકરીઓ પાથરેલી હોય છે, અહંકારની સ્લીપરો ગોઠવેલી હોય છે. સ્લીપર એટલે રેલના બે પાટાને સમાંતર રાખવા માટે પાટા નીચે અમુક ચોક્કસ અંતરે મૂકવામાં આવેલી સિમેન્ટ કે લોખંડની પ્લેટો. અહંકાર પણ આ સ્લીપર્સનું કામ કરે છે, બે જીવનને જોડવા ન દે. જીવન જીવવા માટે બધા બાળપણથી જ પોતાના ગોલ સેટ કરે છે. જીવનમાં શું બનવું છે તેનો લક્ષ્ય નક્કી કરે છે. તેમાં બાળપણ તો ખતમ થાય છે, પરંતુ તે ગોલમાં પતિ પત્ની માટે પણ જગ્યા હોતી નથી. માતા પિતા કુટુંબ તો દૂરની વાત થઈ. આ રીતે બાળપણ તો ખતમ થાય છે, સાથે સાથે જુવાની પણ પોતાના ગોલ એચીવ કરવામાં વીતી જાય છે. જુવાનીના જોશમાં પ્લાનિંગ તો આખી જિંદગીના કરે છે, પરંતુ ગડપણ આવશે ત્યારે શું થશે તેના કોઈ પ્લાનિંગ નથી હોતા. હા, રિટાયરમેન્ટ પ્લાન, જીવન વીમા વગેરે ફક્ત મની ઓરિએન્ટેડ પ્લાન હોય છે. એ તો જ્યારે ગડપણ આવે છે ત્યારે સમજ આવે છે કે પૈસા કરતાં માનસિક હૂંફ
નું મહત્વ ઘણું વધારે હોય છે. જિંદગીમાં ગોલ તો પૂરા કર્યા, પરંતુ સંબંધો પણ પૂરા થઈ ગયા. જિંદગી રાખ જેવી થઈ ગઈ અને પછી તો ફક્ત શરીરને જ રાખ બનાવવાનું બાકી રહે છે. નવા જમાનાનો કે હાઈ સોસાયટીનો આ ટ્રેન્ડ છે, જે બ્રેઇન વોશ થયેલા પોતાની જાતને હોશિયાર માનતા માણસોએ અપનાવી લીધો છે. આ હિન્દુ સંસ્કૃતિ નથી. અડધી જિંદગી સુધી પતિ પત્ની તરીકેની સ્વીકૃતિ પણ ન થઈ શકી હોય ત્યાં બાળકોની તો વાત જ કેમ થાય? હમણાં નથી જોઈતું તેમ કરીને 35-40 વર્ષે પરાણે મોનોપોઝના સમયે બાળક થાય પછી તે બાળકમાં તેના મમ્મી પપ્પા પ્રત્યે કેટલી લાગણી હોય તે વિચારવું. અતિથિ દેવો ભવ નહીં, પણ પરાણે ગળે પડેલા મહેમાન જેવી આવનારા બાળકની દશા થતી હોય છે. જ્યારે બાળકને પોતાના કુળના સંસ્કારો આપવાના હોય ત્યારે મમ્મી પપ્પાઓને ટાઈમ હોતો નથી અને બાળકને પ્લે હાઉસમાં મોકલી દે છે. ત્યાંથી પછી હોસ્ટેલમાં. જીવનની ચક્કીમાં બાળક યુવાન થાય ત્યાં સુધી પીસાયા કરે. પછી તે પણ તેના મમ્મી પપ્પાની કેર શા માટે કરે? તે બાળક પણ પોતાની કેરિયરની ચિંતા કરતું હોય, તેના મમ્મી પપ્પાની નહીં. આમ પણ આ ઝડપી વિકાસના દોરમાં મમ્મી પપ્પા અને બાળક વચ્ચે 35-40 વર્ષનો ગેપ પાતાળ જેટલી ઊંડી ખાઈ જેવો જનરેશન ગેપ પેદા કરી દે છે. જ્યારે શરીર જવાબ આપી દે, ગડપણ આવે, પછી તો ન હોય જોબ કે ન હોય બોસ, અને પોતે મોટા અધિકારી કે બોસ બની ગયા હોય તો રિટાયરમેન્ટ પછી તે બોસગીરી પણ ન બચે. બાળકો પોતાના રસ્તે અને પોતે જીવવું પૈસા કરતાં કરતાં અંતે મરે. આખી જિંદગી હાય હોય કરીને જીવનારા આવા બેવકૂફો પરિપૂર્ણ હિન્દુ સંસ્કૃતિ છોડીને કઈ રીતે પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી શકતા હશે? આમ તો આ લેખમાં હું મારા જ શેર સુવાક્યો લખતો હોઉં છું, પરંતુ અકબર ઇલાહાબાદીનો એક શેર આવા નોકર પ્રકારના લોકો માટે. ક્યા કહે અહબાબ ક્યા કાર એ નુમાયા કર ગયે, ગ્રેજ્યુએટ હુએ નौकर બને પેન્શન મિલી ઓર મર ગયે. આજના બુદ્ધિમાન સ્ત્રી પુરુષો આખી જિંદગી સ્ટ્રેસમાં વિતાવે છે. 50,000, લાખ, 2 લાખની જોબમાં કરવાનું શું હોય? તેનો બોસ કહે તે પ્રમાણે ટાર્ગેટ પૂરા કરવાના હોય. આવા ભણેલા લોકોને પોતાના પરિવારના કામો કરવામાં તકલીફ થતી હોય છે, પરંતુ બોસના આદેશોનું પાલન મુંડી નીચી કરીને કરતા હોય છે. આવા અંગ્રેજીના ગુલામો બાળપણથી પોણી જિંદગી આ રીતે ગુલામી કરતા ગુજારે છે. ત્યાર પછીની બાકીની આખી જિંદગી મરે ત્યાં સુધી ફાર્માસ્યુટિકલ કંપનીઓને તગડા પ્રોફિટ કરાવે છે. ભણેલા ઉચ્ચ વર્ગના બ્રેઇન વોશ થયેલા આવા લોકોની જિંદગીની વિકાસ યાત્રાનો આવો કરુણ અંજામ આવતો હોય છે. આવા લોકોને જિંદગીનો ઉદ્દેશ્ય શું છે તે કઈ રીતે સમજાય? આ વિકાસશીલ જમાનાનો બેહુદો ટ્રેન્ડ છે. હિન્દુ સંસ્કૃતિમાં ભળેલી આવી વિકૃતિના તો અનેક ઉદાહરણો આપી શકાય, પરંતુ આ આપણો મૂળ વિષય નથી. એટલે હવે ટૂંકા મુદ્દાઓના ઉદાહરણ આપીને વાત આગળ ચલાવીએ. માણસ મોંઘી હોટલમાં જમવા જાય છે. ભોજનની સાથે ચિલ્ડ ઠંડા પાણીની ચુસ્કીઓ લેતો જાય છે અને પોતાના જ પાચન તંત્રનું નિકંદન કાઢતો હોય છે. પછી ગેસ કે એસિડિટીની દવા પણ શાનથી લેતો હોય છે. હાઈ સોસાયટીના આવા બેવકૂફોને ભોજન સાથે છાશ પીવામાં નાનપ લાગે છે. લગ્ન પ્રસંગમાં તૈયાર થવા માટે બ્યુટી પાર્લરમાં કલાકોનો સમય બગાડશે, પરંતુ લગ્ન વિધિ કરાવનાર બ્રાહ્મણને ગોર બાપા જલ્દી પતાવો કહીને મનાવવાની કોશિશ કરશે. સગાઈમાં પણ હવે રિંગ સેરેમની, કેક કટિંગ જેવી પશ્ચિમી રીતભાતને બહુ જ મહત્વ અપાય છે. પરંતુ આપણી સંસ્કૃતિ, રિવાજ, પરંપરા જાળવવામાં બધાના મોઢા બગડી જાય છે. પરાણે કમ અને રિવાજ પૂરા કરે છે. માં કે બાપ
ના મૃત્યુની પાછળ 12-13 દિવસ શોક પાડવાનો પણ સમય નથી. ઉત્તર ક્રિયા કરવામાં માણસને આડંબર લાગે છે. 60-70 વર્ષ જીવેલા પોતાને જન્મ આપનારા મા બાપને 3 કે 5 દિવસમાં શોક સભા કરી માવતરની જિંદગીનો સંકેલો કરી પાછા બધા કૂતરાની જેમ કામે લાગી જાય છે. આવા માણસો કયા એંગલથી પોતાની જાતને સુધરેલી માનતા હશે? પહેલાં કહ્યું તેમ સદીઓથી હિન્દુ સંસ્કૃતિની અવહેલના થતી આવી છે. તેથી કહેવાતા સુધરેલા માણસો પોતાની જ સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ ગુમાવી ચૂક્યા છે. અત્યારની સામાન્ય વાત કરીએ તો મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પોતાનો માલ વેચવા કરોડો રૂપિયા એડ એજન્સી પાછળ ખર્ચે છે. આ એડ એજન્સીઓ એક પ્રકારનો ટ્રેન્ડ ઊભો કરે છે. અમુક ચોક્કસ બ્રાન્ડ માટેના આકર્ષણો ઊભા કરે છે. પછી કચરા જેવી ચીજને કિંમતી માની માણસો વધુ પૈસા ચૂકવી ગર્વથી ખરીદતા હોય છે. મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની બ્રાન્ડનો એવો પ્રચાર કરે છે કે માણસ તે બ્રાન્ડની ચીજો વાપરવામાં પોતાની જાતને ધન્ય માને છે. 500ની ચીજના 5000 આપી અભિમાન કરતો હોય છે. આવી રીતે આખા માનવ સમુદાયનું માનવજાતનું બ્રેન વોશ કરવામાં આવે છે. આવા તો અસંખ્ય કિસ્સાઓ ગણાવી શકાય. પોતાની સંસ્કૃતિમાં ક્યારે વિકૃતિ પ્રવેશવા લાગે છે તેની જાણ પણ કોઈને નથી થતી. જ્ઞાન નહીં જો જીવન में तो खौफ जगाता मृत्यु, बंधन करता जीवन है और मुक्त कराता मृत्यु. अर्थात आ ते केवुं ज्ञान के जे मृत्युनो भय दूर करी दे. आ ज्ञान मेळववा माटे शुं फिलोसोफीमां डॉक्टरेट करवुं पड़े के साइकोलॉजीमां? धर्मगुरुओ, कथाकारो, सन्यासीओ एवा बधा आवुं ज्ञान आपे के पछी आ ज्ञाननी काळाबजारी थती हशे? तो आ ज्ञान मळे क्यां? ज्ञान क्यांय मळे ज नहीं. बुद्धि मळे, ज्ञान न मळे. ज्ञान तो दरेक पासे होय ज. भीतरमां खंखोळवुं पड़े. छतां जो व्यंगमां कहूं तो आवुं बधुं ज्ञान तमारे जोईतुं होय तो ज्ञानीना जामा पहेरी बेठेला अज्ञानीओ पासेथी आसानीथी मळी जशे. परंतु तकलीफ एक ज छे, तेनी पासेथी ज्ञान लीधा पछी चकासणी करवा नहीं दे, टेस्टिंग नहीं थाय. कारण के अज्ञानीओ पासे ज्ञान बीजा बधाने आपवा माटे होय छे, पोताने अपनाववा माटे नथी होतुं. परम पदनी वातो करनारा, अभय पदनी वातो करनारा, भक्ति अने ज्ञाननी वातो करनारा बधाने कोरोना महामारीए एवा रडाव्या, एवा डराव्या के घणा तो पोताना स्नेहीजनोथी अड़गा रहेवा लाग्या. घणा भक्ति छोड़ीने होस्पिटलोमां आइसोलेट थया. कोई तो वળી પોતાના ભગવાન મૂકીને ભાગ્યા. જીવન બંધન કરતા છે અને મૃત્યુ મુક્તિ દાતા છે. આવા ઉપદેશો આપનારા પણ મૃત્યુથી તો પરહેજ કરે છે. આવા મહાનુભાવો ને મુક્તિ જોઈતી નથી, પરંતુ બીજાને આપવામાં રસ હોય છે. આવા મહાનુભાવો બધાને જ્ઞાન આપવા જ બેઠા હોય છે. જેટલું જોઈએ તેટલું લઈ આવવું. આવા બધાના પૂર્વની વાણી અને પશ્ચિમનું વર્તન જોઈને મને જરા વ્યંગાત્મક રીતે સત્ય કહેવાનું મન થઈ ગયું. આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું તેમાં જીવનનું અંતિમ લક્ષ્ય ચાલુ રહેશે.